નમસ્કાર. ધોરણ 4 વિષય અંગ્રેજી એકમ નંબર 8 માય મૂડ્સ માય ફિલિંગ્સ. લેટ્સ પ્રેક્ટિસ. સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. આજે જોઈશું આપણે ધોરણ 4ના ઇંગ્લિશ વિષયના એકમ નંબર 8નું સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શન. અહીંયા આપણે પ્રેક્ટિસ જે કરવાની છે એની વાત કરીએ તો અહીંયા છે પોએમ કમ્પ્લેશન, profession, reading comprehension, conversation, WH questions and answer, expression and dialogue. જોઈએ હવે એક્ટિવિટીઝ નંબર 1. એક્ટિવિટીઝ નંબર 1ની અંદર વાત કરી છે કમ્પ્લીટ ધ પોએમ યુઝિંગ વર્ડ્સ ગિવન ધ બાસ્કેટ. એટલે કે જે આ કૌંસ છે એની અંદર આપેલો જે શબ્દ છે એના આધારે આખી કવિતા પૂર્ણ કરો એમ કહે છે. જોઈએ કમ્પ્લીટ કરવાની વાત કરી છે. એક સાદું તમને સિમ્પલ સમજાવીએ છીએ એ મુજબ તમે માર્ગદર્શન અનુસાર કરશો એટલે તમને આવડી જશે. અહીંયા કીધેલું છે કે પહેલું જ કે વોશરમેન. તો અહીંયા આપણને શું આપેલું હતું? વોશરમેન તો આપેલું હતું તો એ 2 વખત થયું. તો એવી જ રીતે તમારે અહીંયા પોસ્ટમેન આપેલો છે તો આપણે લખવાનું પોસ્ટમેન. પછી વોટ ડુ યુ ડુ એ તો આપેલું જ છે તો આપણે લખી નાખવાનું વોટ ડુ યુ ડુ. ત્યાર પછી 2 નંબરની અંદર જોઈએ તો અહીંયા લખ્યું છે વોશ ક્લોથિસ. તો અહીંયા લખવાનું આઈ ડિલિવર લેટર્સ. અહીંયા આપેલું છે એમાં ફક્ત આઈલ ઉમેર્યો છે. લોકો શું ઉમેર્યું છે? ફક્ત આઈ. તો આવી રીતે બધા જ આપણે કરી શકીએ. સમજો બીજું એક સમજાવી દઈએ છે તમને કે અહીંયા આપેલું છે બીજા નંબરની અંદર બાર્બર અને કટ હેર. હવે જુઓ એમાં તમારે ફક્ત શું લખવાનું? 2 વખત બાર્બર લખવાનું. બાર્બર વોટ ડુ યુ ડુ એ તો આપણને આપેલું એ મુજબ લખી દેવાનું. અને કટ હેર છે તો ફક્ત શું આગળ લગાવવાનો? આઈ કટ હેર. સાદું અને સિમ્પલ છે. ઉદાહરણ મુજબ કરી શકાય એમ છે. નંબર 3ની અંદર આપેલું છે કોબલર એન્ડ મેન્સ શૂઝ. મોચીની વાત છે અને એમના શૂઝ સીવવાની વાત છે. પછી સ્વીપર છે તો સ્વીપર વોટ ડુ યુ ડુ. હમણાં તમને જે રીતે ઉદાહરણમાં સમજાવ્યું એવી રીતે તમારે 2 વખત લખવાનું છે. અને કલેક્ટ ગાર્બેજ તો આઈ કલેક્ટ ગાર્બેજ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 2. એક્ટિવિટીઝ નંબર 2ની અંદર કીધું છે કે મેચ ધ ફોલોઈંગ એન્ડ રાઇટ ધ નેમ ઓફ પ્રોફેસર. ધ્યાન રાખજો અહીંયા સૂચના ખાસ વાંચવાની અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો. નેમ ઓફ પ્રોફેશન આપ્યું છે બરાબર અને સામે આપેલું છે ટીક આપણને ચિત્ર આપેલું છે. તો આપેલા વાક્યને ચિત્ર સાથે જોડીએ તો અહીંયા જોઈએ તો આપણે અહીંયા 5 આપેલા છે. 5ને આપણે જોઈન્ટ કરીએ તો પહેલું વાક્ય છે આઈ ટેક કેર ઓફ પ્લાન્ટ્સ. તો એ અહીંયા જે ચિત્રની અંદર છોડ વાવી રહ્યો છે એમની વાત છે કે ભાઈ કાળજી લઈ રહ્યો છે છોડની. તો એ અહીંયા જોઈન્ટ થશે. ત્યાર પછી જોઈએ નંબર 2 તો એની અંદર અહીંયા ખેડૂત સાથે આવશે. ત્યાર પછી નંબર 3 તો નંબર 3ની અંદર ડૉક્ટરનું આવશે. નંબર 4 તો એ તો સૈનિક છે સામે આવશે. અને નંબર 5 તો અહીંયાથી જ એના સ્ટુડન્ટને ભણાવે છે. તો આવી રીતે સામે આપણે એને જોડવાના છે અને પછી બાજુમાં અહીંયા નામ લખવાના છે. તો નામ જોઈએ તો પહેલું આવશે ગાર્ડનર, ફાર્મર, ડૉક્ટર, સોલ્જર એન્ડ ટીચર. આગળ જોઈએ તો એક્ટિવિટીઝ નંબર 2બીની અંદર એવું કીધું છે કે આઈડેન્ટિફાઈ મી મને ઓળખો. આપણે જે ગુજરાતીમાં કે સામાજિક વિજ્ઞાન કે પછી વિજ્ઞાનની અંદર આવતું હોય છે, હિન્દીમાં પણ આવી શકે મને ઓળખો. તો એમાં જોઈએ તો પહેલામાં જવાબ છે ટીચર, આઈ બિલ્ડ હાઉસીસ મેસન, ટેલર, પોલીસમેન અને આઈ ડ્રાઈવ અ બસ ડ્રાઈવર. એક્ટિવિટીઝ નંબર 3ની વાત કરીએ તો એક્ટિવિટીઝ નંબર 3ની અંદર સૂચના છે રીડ ધ સ્ટોરી ઓફ ભક્ત પ્રહલાદ એન્ડ રાઇટ ધ નેમ ઓફ ધ કેરેક્ટર્સ. એટલે કે આપણને અહીંયા એક શબ્દ આપેલો છે. આપણે ફક્ત આ પાઠ વાંચી અને પછી એના કેરેક્ટર્સના નામ લખવાના. અહીંયા એક શબ્દ આપેલો છે એચ. તો એચ ઉપરથી શું આવશે? હિરણ્યકશિપુ. ત્યાર પછી આપણને નંબર 2ની અંદર પી આપેલો છે તો પ્રહલાદ. ત્યાર પછી વી આપેલો તો વિષ્ણુ, એચ આપેલો તો હોલિકા
અને પી આપેલો તો પ્રહલાદ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 4. એક્ટિવિટીઝ નંબર 4ની અંદર સૂચના છે કે સ્ટડી ધ બાર ગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આપણને અહીંયા જે આપેલો આ ગ્રાફ છે એનો અભ્યાસ કરો અને ત્યાર પછી નીચેના જે પ્રશ્નો છે એના જવાબ આપો. તો જોઈએ એમાં નંબર 1. નંબર 1ની અંદર પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ સલાડી પ્રાઇમરી સ્કૂલ. નંબર 2. હાઉ મેની સ્ટાન્ડર્ડ્સ? હાઉ મેની સ્ટાન્ડર્ડ્સ આર ધેર ઇન ધ ગ્રાફ? તો there are 5 standards in the graph. નંબર 3 જોઈએ તો નંબર 3ની અંદર how many students are there in standard 3? There are 10 students in standard 3. નંબર 4 there are 48 students in standards 5. આગળ જોઈએ નંબર 5. નંબર 5ની અંદર કીધું હાઉ મેની ટોટલ સ્ટુડન્ટ આર ધેર ઇન સલાડી પ્રાઇમરી સ્કૂલ? તો 1 for 2. ધેર આર 1 for 2 એટલે કે 142 સ્ટુડન્ટ ઇન સલાડી પ્રાઇમરી સ્કૂલ. એક્ટિવિટીઝ નંબર 5. એક્ટિવિટીઝ નંબર 5ની અંદર કીધું છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો આપણા પેરેગ્રાફ વાંચવાનો છે અને ત્યાર પછી જે આપેલું છે એનો જવાબ કરવાના છે. જોઈએ એમાં નંબર 1. તો એમાં વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટીચર? તો મનોજભાઈ ઇઝ ધ નેમ ઓફ ધ ટીચર. નંબર 2. વેર ઇઝ ધ મનોજભાઈ ગોઈંગ? મનોજભાઈ ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. નંબર 3. નંબર 3ની અંદર કીધું છે મનોજભાઈ બાઇઝ વેજીટેબલ્સ ફ્રોમ ધ માર્કેટ. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. નંબર 4. વેન વિલ મનોજભાઈ કમ બેક ટુ હોમ? મનોજભાઈ વિલ કમ બેક ટુ હોમ ઇન ધ ઇવનિંગ. પછી છે પ્રશ્ન નંબર 5. ઇઝ મનોજભાઈ ઇઝ અ ડૉક્ટર? નો, મનોજભાઈ ઇઝ અ ટીચર. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 6. એક્ટિવિટીઝ નંબર 6ની અંદર સૂચના છે કે આન્સર ધ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ પેરેગ્રાફ અબાઉટ માય સ્કૂલ. તો પહેલાં આપણે પ્રશ્નોનો જવાબ આપવાના, પછી એના આધારે પેરેગ્રાફ લખવાનો છે માય સ્કૂલનો. તો અહીંયા નંબર 1માં આપ્યો જવાબ માય સ્કૂલ નેમ ઇઝ અંકુર વિદ્યાલય. હવે અહીંયા તમારે તમારી સ્કૂલનું નામ લખવાનું છે. અહીં જે અંકુર વિદ્યાલય લખ્યું છે ત્યાં. હાઉ મેની ક્લાસરૂમ આર ધેર ઇન યોર સ્કૂલ? તો તમારી શાળામાં કેટલા છે? ધેર આર 10 ક્લાસરૂમ. તમારી શાળામાં જો જેટલા વર્ગખંડ હોય 5 હોય તો 5, 7 હોય તો 7, 10 હોય તો 10. નંબર 3. હાઉ મેની ટીચર્સ આર ધેર ઇન યોર સ્કૂલ? તો તમારી શાળામાં જેટલા હોય એટલા લખવાના. અહીંયા આપ્યા છે 7. ધેર આર 7 ટીચર્સ ઇન માય સ્કૂલ. નંબર 4. વેર ઇઝ ધ લાઇબ્રેરી ઇન યોર સ્કૂલ? ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ ઓફિસ. અને નંબર 5. તો એમાં કહે છે કે હુ ઇઝ ધ પ્રિન્સિપલ ઇન યોર સ્કૂલ? તો તમારી શાળાનો જે પ્રિન્સિપલ હોય એ લખવાના. મનોજભાઈ ઇઝ ધ પ્રિન્સિપલ ઇન માય સ્કૂલ. ડુ યુ લાઇક યોર સ્કૂલ? યસ, આઈ લાઇક માય સ્કૂલ વેરી મચ. એક્ટિવિટીઝ નંબર 6માં માય સ્કૂલ નામનો પેરેગ્રાફ લખવાનો છે. એ જોઈએ આપણે માય સ્કૂલ નામનો પેરેગ્રાફ. તો માય સ્કૂલ નેમ ઇઝ અંકુર વિદ્યાલય એટલે કે આપણે જે અગાઉ વાક્યો લખ્યા હતા એને જ અહીંયા ફકરા રૂપે આપણે લખવાના છે. ધેર આર 10 ક્લાસરૂમ ઇન માય સ્કૂલ. ધેર આર 7 ટીચર્સ ઇન માય સ્કૂલ. ધેર ઇઝ અ લાઇબ્રેરી નિયર ધ ઓફિસ. મનોજભાઈ ઇઝ ધ પ્રિન્સિપલ ઇન માય સ્કૂલ એન્ડ આઈ લવ માય સ્કૂલ. એક્ટિવિટીઝ નંબર 7. એક્ટિવિટીઝ નંબર 7ની અંદર કીધું છે કે લુક ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે આપણે ચિત્ર જોઈ અને પ્રશ્નોનો જવાબ આપવાનો છે. પહેલું ઉદાહરણ છે વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ કેટ. હવે જોજો વોટ આર ધોજ છે. તો હવે આપણે ધોજ પહેલાં લઈ લેવાનું.
આર પછી વચમાં આવશે જ. અને અહીંયા શું છે તો અહીંયા છે બળદ. બળદને શું કહીશું? બોલોક્સ. તો ધોઝ આર બોલોક્સ. આગળ જોઈએ નંબર 2. વોટ આર ધીઝ? તો કે ધીઝ આર બુક્સ. વોટ આર ધોઝ? ધોઝ આર પેન્સ. નંબર 4. વોટ ઇઝ ધીસ? તો કે ધીસ ઇઝ અ ચેર. વોટ ઇઝ ધેટ? તો કે ધેટ ઇઝ અ લાયન. અને નંબર 6. વોટ આર ધીઝ? તો કે ધીઝ આર ફ્લાવર્સ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 8. એક્ટિવિટીઝ નંબર 8ની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ વેર, વોટ, હુ. તો આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો પહેલાંની અંદર આવશે હુ, બીજામાં વોટ, વેર અને હુ ઇઝ યોર ફ્રેન્ડ. એક્ટિવિટીઝ નંબર 9. એક્ટિવિટીઝ નંબર 9ની અંદર આપણને કીધું છે સી ધ એક્સપ્રેશન્સ એન્ડ રાઇટ ધ નેમ ઓફ ઇમોશન. એટલે કે અહીંયા જે એક્સપ્રેશન આપેલા એના મુજબ આપણે આમાંથી લખવાના છે. તો જોઈએ તો પહેલું શેનું છે? તો પહેલું છે એંગ્રી, બીજું હેપી, ત્રીજું સેડ. તો સેડ. આગળ જોઈએ તો ચોથું જે છે એ સરપ્રાઈઝ, પાંચમું શાંત છે કામ, અને છઠ્ઠું છે ક્રાય એટલે કે રડતું. જોઈએ પ્રવૃત્તિ નંબર 10. પ્રવૃત્તિ નંબર 10ની અંદર કીધું છે રીડ ધ સ્ટેટમેન્ટ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ગિવિંગ ધ બ્રેકેટ. એમાં જોઈએ પહેલું જે છે વેન આઈ ઓપન ધ બોક્સ આઈ સેડ વાવ. તો એ શું આવશે? કઈ પ્રકારનું ફિલિંગ્સ છે? તો એ કેવું કહેશે? તો કે સરપ્રાઈઝ. નંબર 2માં સેડ, 3માં એંગ્રી, 4માં લાફ, અને વેન યોર ફ્રેન્ડ્સ ગિવ્સ યોર ગિફ્ટ હેપી. જોઈએ એક્ટિવિટીઝ નંબર 11. એક્ટિવિટીઝ નંબર 11ની અંદર કીધું છે કે સી ધ એક્ઝામ્પલ એન્ડ ફોલો ઇટ. એક્ઝામ્પલ જોજો શું કહેશે? વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ રાઇટિંગ. એ લખી રહી છે. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ હી ડુઈંગ? તો હી ઇઝ પ્લેઇંગ. આગળ જોઈએ નંબર 2. નંબર 2ની અંદર કીધું છે હી ઇઝ ઇટિંગ. તો આપણે હવે પ્રશ્ન પૂછવાનો વોટ ઇઝ હી ડુઈંગ? હવે નંબર 3માં પ્રશ્ન પણ પૂછવાનો છે અને જવાબ પણ આપવાનો. તો આપણે કહી શકાય વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ ડાન્સિંગ. જો જ્યારે છોકરી હોય ત્યારે સી આવે છે, સ્ત્રી હોય ત્યારે. નંબર 4. નંબર 4ની અંદર જોઈએ તો વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ ડ્રિંકિંગ. વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ સ્લીપિંગ. આગળ જોઈએ તો એક્ટિવિટીઝ નંબર 12. એક્ટિવિટીઝ નંબર 12ની અંદર સૂચના છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે જે આ બ્રેકેટમાં આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરી અને આપણે કરવાનું છે. જોઈએ એમાં તો નંબર 1. સુરેશ સેઝ હેલો રાહુલ, હાઉ આર યુ? રાહુલ સેઝ હેલો સુરેશ, આઈ એમ ફાઇન. પછી અહીંયા છે રાહુલ સેઝ આઈ વેન્ટ ટુ ધ માર્કેટ. ત્યાર પછી વિડીયો ગેમ, આઈ બોટ વિડીયો ગેમ. છેલ્લે રાહુલ કહેશે લેટ્સ પ્લે. છેલ્લે શું કહેશે કે લેટ્સ પ્લે. આગળ અહીંયા ફન ઝોન આપેલો છે. ફન ઝોનની અંદર આપણને કીધું છે કે અહીંયા તમારે ઇમોજી શું કીધું છે? ડ્રો ઇમોજી ફેસ ઇન ધ ગિવન બોક્સ and write the name of emoji. તો અહીંયા આપણે જેવું ચિત્ર દોરીએ, અહીંયા હસતું ચિત્ર છે તો આપણે હેપી લખ્યું છે, અહીંયા ઉદાસ છે તો સેડ લખ્યું છે, અને અહીંયા રોવે છે તો ક્રાય લખ્યું છે. તો તમે એ મુજબના અહીંયા ઇમોજી દોરી શકો છો. તો અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. તમે વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો, અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અને આવા જ માર્ગદર્શન વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.